હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે છે સેટરડે ઇઝ હોલિડે, સન્ડે ઇઝ નોટ હોલિડે ભાઈ, સેટરડે ઇઝ હોલિડે, બરાબર છે. તો આ બાજુ મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નાસ્તો કરી લીધો? હા, ક્યાં અત્યાર સુધી હોય? પપ્પા હું ભાઈ તમે મોજા પહેરા ને એવા પહેરા. શું વાત છે, બાંબુ મોજા પહેર્યા છે? સરસ, ચાલો ગુડ. નાસ્તો કરી લીધો હેતાંશ? હા હેતાંશભાઈ ને આજે રજા છે, શનિવારની રજા. બોલો ભાઈ. મમ્મી કે અત્યારે લગી નાસ્તો હોય, મમ્મી કે હાજો હોય અમાર બાકી. અમારે હોય જો નાસ્તામાં શું હોય ફિનલ? તો નાસ્તામાં પંચ ફૂટિયું કઠોળ બધું. શું વાત મિક્સ છે. કઠોળ. ઓકે, તો ચાલો હમણાં કરીએ. ચાલો. તારે બાકી છે ને? હા, બાકી. અરે વાહ, તમને એક વખત નાસ્તો બતાવી દો. જો ભાઈ, મસ્ત મજાનું કઠોળ, મિક્સ કઠોળ સાથે ચાય. ચાલો નાસ્તો કરી લઈએ. ફિર કે કાય લઈ દે. જો ફિરકીના સ્ટોલ બની ગયા છે ને તો લઈ દે. આપણે પરમ દિવસે નીકળ્યા હતા ત્યાં સ્ટોલ હજી બનતા હતા ને. અત્યારે લઈ જજો હોય ને તો. હમણાં આઈટમ બનાવી છે હશે ને તો તને લઈ દઈશ. હેતાંશભાઈ ને કાલે છે ને મેળામાં જવાનું મન થયું પણ મેળો છે ને પિનલ ખબર અપડેટ મળી તને? હા, ચિંતનભાઈ કીધું મેળો બંધ થઈ ગયો. મેળો બંધ થઈ ગયો છે. આખા સુરતમાં ક્યાંય મેળો નથી. છોકરાઓને મેળામાં લઈને જવું છે પણ વેન કરે છે, પણ આખા સુરતમાં ક્યાંય મેળો નથી. હેતાંશ દીકરો ડાયો છે એટલું બધું. હા, હે ને? હેતાંશભાઈ કાલે દગાવ્યું તું મેળામાં જવું છે, ભાઈ છેલ્લે મૂવી જોઈને આવ્યા. ઢીલો પડી ગયો સ્માર કાનો. હલાય. મજા નથી હેતાંશભાઈ ને? એનર્જી લેવલ ડાઉન છે કેટલી વાર ઉલટી થઈ ગઈ. હેતાંશભાઈ ને. તો એને કાલે સ્કૂલેથી આવ્યો. હા, સ્કૂલેથી આવ્યો ને પછી કાંઈ એટલે કાંઈ વસ્તુ એને મોઢામાં નથી નાખી. એમ બપોરે હુઈ ગયો ખાલી અને સ્કૂલે ઉઠીને પોપકોર્ન ને માંસ આપી દી બે વસ્તુ. હા, સેવ તઈ ઉસળ ખાધું માથે. તું ને? હા? સેવ ઉસળ. હા. ઈ ખાધું તું ને પછી એને કાંઈ એટલે કાંઈ જ એને ખાધું નથી સ્કૂલેથી આવ્યા પછી. સાંજે નકર આપણે પિક્ચર જોવા જઈએ ને ત્યાં અંદર જઈને ત્યાં તરત એમ કહી દે મમ્મી મારે પોપકોર્ન લેવા ના લેવું ને તે લેવું. કાલે તો મેં સામે આવીને કીધું મેં જમ્યો નથી ને મેં કીધું કાંઈક લઈ દઉં એમ તારે ફ્રેન્ચ ફ્રાઈ ખાઈ દો. તો કે નહીં, નકર નાનો ના પાડે. નો પાડે. હેતાંશ હવે કમ્પ્લીટ રેડી? એનર્જી કેટલી આમ બતાવી તો, આમ કેટલી એનર્જી કેટલી છે એમ નહીં, આમ હાથથી બતાવી તો તારે જે કેટલી એનર્જી છે તારે એટલી જ છે. હા, હમણાં તો વાતાવરણને લીધે બહુ કે છે કે જયદીપા દિલ્હીનું વાતાવરણ હોય ને એવું સુરતનું વાતાવરણ થઈ ગયું આખા છે. ઘરમાં મજા નથી. મને મજા નથી. મને કાંઈ વાંધો નથી. હવે તમને એક ને બાને હા. તાવ આવ્યો, હા. અનારીને તાવ આવ્યો, કાકાને ઝાડા થઈ ગયા. એ હું છું ખબર, એ આ બધા ઇવેન્ટમાં ગયા ને ત્યાં કાંઈક ખાઈ નહીં વા, ના, એટલે જ ના, હું મેં ઇવેન્ટ તો જો જો. જે લોકો ઇવેન્ટમાં ગયા હતા ને એને તકલીફ પડી છે. હેતાંશ એવું નથી ઇવેન્ટમાં ઢોસા, મંચુરિયન, પોપકોર્ન તઈ બરાબર છે. જો એને તમે છે એવું ને બધું ખાઓ. નહીં, એને બધાએ બધું ખાધું તું. મેં નહોતું ખાધું. ઈ એને ઢોસા બોસા બધું ખાધું તું. મેં ઓનલી મેં ફોર ખાલી ખાલી પાણીપુરી જ ખાધી હતી. પપ્પા બરાબર. મેં એટલું જ ખાધું. ઢોસા, ભાજી, પાપડ, માસા એટલું જ એકાશ તો આખું પેપર ખાઈ ગયો તો. અને આપણે મેં તો ખાલી 6 થી 7 પાણીપુરી ખાધી હતી ને એક પીઝાનો, ઈ પીઝામાં છે ને ઓલો વેજીટેબલ વાળો પીઝો હતો ને ઈ મેં ખાધું હતું. Okay. 2 પીસ ખાધા હતા. સરસ, ચાલો પિનલ એક વખત બતાવી દે નાસ્તામાં. ચાલ, ગાંઠિયા. ગાંઠિયા હેતાંશભાઈ અનબોક્સિંગ કરે છે. સરસ, ચાલો મિક્સ કઠોળ. ગાજર નહીં ખાશે? ગાજર ને કોબી ક્રેપ્સિકમ નો પપ્પા સવાર ઓકે કેવું છે, છે? ઓકે છે. હા, એકવાર કરી સરસ, ચાલો અભી આएगी ગરમા ગરમ ચાય. ગાંઠિયા. મમ્મી, આમાં ગાંઠિયા કોને કોને ભાવે? મગાડવાનો બધાને દે. ભાવે ગાંઠિયા, કોઈ નો ભાવે મને જ નહીં. મમ્મી મને કેમ અડધો મગાડવાનો દે સ્કૂલે? તને હજી વાર છે બતા. પણ આવડે તો છે. બગાડ તો આવડે તો છે આને. આવતા વર્ષે તને લેશે જોશે સ્પોર્ટમાં. હેતાંશ આવતા વર્ષે તારે છે ને શનિવારે રજા નહીં આવે. સ્કૂલે વગાડવાનું નહીં. એકવાર વગાડવાનું તો દરરોજ લેતા જ વગાડવાનું. ખબર છે આવતા વર્ષથી તાર શનિવાર રજા નહીં આવે. ખબર જુવેલબેન હશે ને 2 દિવસ ને પૈસા આવશે. હા, બેંકની રજા એ રજા આવશે હેતાંશને. એને મારા દીકરાને રજા નહીં આવે તો આપણે રજા વગરના નહીં. સાચી વાત છે, કેટલો આયોજન સ્કૂલે ન જવાનું હોય તો કેટલા ટેન્શન ફ્રી રહી. સાચી વાત. જઈશ તો જયદીપ ને એ લોકો તો જતા રહ્યા. એની કલાક 1.5 કલાક થઈ ગઈ. પણ અત્યારે બપોરના વાગી ગયા છે 1:30 અને છે ને બપોરનો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે કેમ કે આજે છે ને થોડુંક થઈ ગયું છે એટલે શોપે જવાનું થયું. પછી શોપે ત્યાં સબ્જી માર્કેટમાં પડ્યું હતું એટલે માર્કેટમાંથી શાક લઈને એને આવ્યા. અને એવું કહે છે કે માર્કેટમાં 2 દિવસ
આ મોટી માર્કેટ બંધ છે તો કાંઈ પણ શાક નથી, ખાલી ધાણા મરચી ને આદુ ને દૂધી ને બસ બગડે નહીં ને એવું છે. સ્ટોક કરી લીધો હોય એ ટાઈપનું શાક છે, બીજું કે શાક અમારી માર્કેટમાં નથી. તમારી માર્કેટમાં છે કે નહીં કોમેન્ટ કરી દેજો, કેમ કે અમારી અહીં સુરતની મોટી માર્કેટ 2-3 દિવસના બંધ છે એવું કહે છે. તો જો ખાલી મેં અત્યારે કર્યું છે કોબીનું શાક. આજે છે ને જુહિલભાઈ જનકભાઈ આવવાના જ, કાકાની લોકો વ્રતિમાં ગયા છે ને એટલે તો એ એવું કહે છે કે મારે જીરા રાઈસ દાળ ફ્રાય ખાવા છે એ કે એની માટે જીરા રાઈસ દાળ ફ્રાય ને કોબીનું શાક ને રોટલીનું આજનું મેનુ છે બનાવ્યું છે. જયદીપ ચિંતનના ફેવરિટ. અને અન્યારીબેન ગયા છે મામાના ઘરે મળવા માટે. તો ચાલો ફટાફટ રસોઈ બનાવી નાખીએ, કેમ કે 1:45 થઈ ગયો છે, હમણાં 1 વાગે ત્યાં તો જમવા પણ આવી જશે. તો ફટાફટ રસોઈ બનાવીને પછી પાછા કન્ટિન્યુ થઈ જયદીપ ને લોકો આવે ત્યારે. ગઈશ તો શોપ પરથી ઘરે આવતો રહ્યો અને વાગી જાય છે 1:30 બરાબર. 1:30 વાગી જાય છે અને જનકભાઈ કેમ છે? હારો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય યોગેશ્વર. જનકભાઈ ની એનર્જી નેક્સ્ટ લેવલ જ હોય બરાબર. જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે મમ્મી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. पिनल क्या है खाना खजाना में? खाना खजाना बता दिया है हमने. बता दिया है? अरे वाह, क्या मेरी फेवरेट चीज है या नहीं है? या आपकी फेवरेट चीज. एकदम फेवरेट के लाइट और ये फेवरेट? पंजाबी अचार बनता है. अच्छा, पंजाबी अचार की रेसिपी सब लोग मांग रहे हैं. મને તો આમને ખબર પડી જાય હું છે. કેમ ખબર પડી જાય? તો મેનુ કહી દીધું મમ્મીએ ફોન. ના ના તો ભાભીએ ત્યાં સ્ટાફ ને કીધું કે આ છે. હા સ્ટાફ અમને કે હા. તમારા ઘરે જમવા આવું છે, તમારે જીરા રાઈસ દાળ ફ્રાય શું બનાવો. વાત છે? જીરા રાઈસ દાળ ફ્રાય છે પિનલ? યસ. અરે વાહ, આપણા ફેવરિટ હો. પંજાબી અચાર રેડી થઈ ગયો. इंस्टेंट ઇન્સ્ટન્ટ गुड गुड. तड़का बड़का लगा दिया? सब लगा दिए. सब लगा दिया. ओके गुड सब गुड. लगा दिए. સરસ, ચાલો મસ્ત જમી લઈએ. પપ્પા ક્યાં છે મમ્મી? પપ્પા એકાંશ ને ગયા હતા. ક્યાં ગયા હતા? હેતાંશ નહીં પતંગ લેવા. ના ના. તો પતંગ લેવા તો ગયા હતા પણ ઈ આજ વિશ્વમની ઘરે ગયા હતા. શું વાત છે? એમ હા, એને ઓલું ખબર કાઢવા? એને પડ્યો છે ખબર કાઢવા નહીં, પણ એને વિશ્વમને હારે મળવા જતા થોડો લૂઝ હતો. હા. તો પપ્પા મળી ગયું તો પપ્પા તમને? ચક્કર મળ્યો ને તો એનર્જી વાળો થઈ જાય. થઈ ગયા ને પપ્પા એને. મારે જેવો તમારે ખોટ જાય હું જોયો એમાં. કેમ? તમારે નહીં જોવાય એમ. એમ ના તો? તમારે ખોટ ઈ જ હશે. હા. એ ખુરશી હતી ને 1.5 લાખની, એમાં હું 20 મિનિટ બેઠો એટલે આખો પ્રોગ્રામ પૂરો કર્યો. ઓલા ભાઈ ઓલી મસાજ છે. અચ્છા, મસાજ ચેર. હા હા, 100 રૂપિયા મસાજ. ભાડું લઈને કરી દે. 200 હા, રૂપિયા. ઓકે, મોલમાં હોય. કાંઈ પતરામાં તો મૂકવાનું છે. કયા પતરામાં? અહીંયા બોલો જ્યાં જગ્યા છે ત્યાં વોશિંગ મશીન ની આગળ. આગે સોસાયટી આવી જ ધાબે હવે કઈ દો. એટલે હું પછી ભાડે દેવાનું ચાલુ કરવાનું. ભાડે આપણે ये नए घर पे वो भी करेंगे, इधर जगह ही नहीं है पापा, वहाँ पे पानी आएगा ना तो करंट आएगा चेयर में, હા બહુ મજા આવે. આપણે આબુ ગયા ત્યારે કર્યું તો પપ્પા. એમાં કેવું છે અમે ક્યાં તે અમારે એવું છે એનો બંગલો જોઈ ને અમે બંગલો જોઈને જે આવ્યા ને ત્યાં અમારો સમય પૂરો થઈ ગયો. પપ્પા વિશ્વમના ઘરે ગયા હે? થોડી અરે કલાક વાહ. એને એની હોમ ટૂર કરતા થાય. એમ હા, એટલી વાર લાગે. બરાબર છે. એટલે બહુ સારું. ત્રણ બાજુ કોણ પપ્પા એમ અચ્છા. કહેતા હતા કે તમે બધા એમ કહેતા હતા કે બહુ હારો કે બંગલામાં શું હોય, બંગલા જેવો બંગલો હોય કે બહુ વખાણ કરતા હતા. મને એમ થયું હા. કે કેવો આ ઘર છે? બધા એમનેમ વખાણ કરે હા. છે. એમ કે એટલો એવું શું હોય બંગલામાં. બરાબર. ઈ પપ્પા ગયા ને તો પપ્પાએ કીધું કેવો લાગ્યો પપ્પા. એવો એટલે આવો તો ક્યારે નથી. ક્યારેય નથી. પણ બરાબર. ભાઈ ઈ વ્યક્તિનું દુઃખ કેવા લેવલનું વસ્તુ છે કે એને આખો બંગલો બનાવ્યો, હજી રહેવા નહોતા ગયા. હજી કેટલી તો મહેનત ધાબાની કરી ડ્રીમ હોય. બાકી હતી. ત્યાં હા. છોકરાઓને કંઈક વિદેશ વહી જવું છે. તો ઈ આખો છે ને વિદેશ પ્લાન થી બનેલો છે. આખો અચ્છા. ટૂંકમાં મૂકીને બંગલો વેચીને વિદેશ વહી ગઈ ભાઈ. હા. બંગલો પછી આ લોકોએ લીધેલો છે. હા. એને તૈયાર મળ્યો પણ ઓલા ભાઈ હા. કેવું થાય કે 3-4 વર્ષ આની પાછળ ઝીણું ઝીણું એને- પડાયું હોય. right, એને કામ સાચી. કહેતા હતા દિશાબેન, એનું 3 વર્ષ ઈ લોકોએ માથે ઊભા રહીને કામ આમ કરે છે. દિલથી બનાવેલો છે હા, વસ્તુ અને એકદમ આમ. really છે એવું બધું. હા, હશે હકીકત હોય એટલે હોય. પછી એટલે છે ને એ બંગલો મેં બતાવેલો છે આગળના બ્લોગમાં. પિનલ ત્યાં ગઈ હતી ને ત્યારે વિડીયો ઉતારેલો છે, જેને કિચન જોવો હોય ને કેવું જોઈ. હા, એ વિડીયોનું ટાઇટલનું નામ આપ્યું છે પિનલનું ડ્રીમ કિચન, એવું મેં ટાઇટલનું નામ આપ્યું છે. કિચન કેવું? એમ નહીં, મેં 30 કરોડનો બંગલો જોયો. હા. એની કરતા લુક આમાં ભલે. એમ ને? સરસ, ચાલો. તો એ બધા સપના હવે ચિંતન ક્યાં છે? સપના એ ક્યાં છે? હવે આવશે જ. નાની નાની આપણે છેતરે હોય. એ કે હું ઘડીક ફિલ્મમાં જાઉં છું ત્યારે ઓય જા. કાલે છે ને મૂવી જોવા ગયા હતા ને, પછી અનેરી એના મામાના ઘરે હતી બરાબર, તો એ ત્યાં હોઈ ગઈ હતી જ્યારે મૂવી જોઈને આવ્યા ને હા, ઈ એટલે- મામાના ઘરે હોઈ ગઈ હતી,
પછી રાતે પપ્પા 12:30 1 વાગે એની ઊંઘ થોડી બગાડે. એટલે છે ને અંધારીને ઊંઘ બગાડી નહીં, એટલે સપના પણ ત્યાં જ રોકાઈ ગઈ. અને પછી મને એમ થયું કે ચિંતનભાઈ પર દઈ આવી, ચિંતનભાઈ આજ એકલા હુવે ને બિચારા આરામથી ઊંઘ પૂરી કરે. એટલે અમે વાંચો, મારી ઊંઘ વહેલી 6 વાગે પૂરી. હા લે હવે જો હું કરું? પણ એવડી જાગે એટલે આમ ફોન જો કરે. એટલો ફાસ આરામ થઈ ગયો આ એમ. જોયું હું વહેલો નીચે આવી ગયો, હા. ખાઈ લીધું, હા વહેલો, ઓફિસે વહેલો રહી ગયો. ઓકે જી ભાઈ, તો છે ને છોકરાઓને હાચવવા મોટા કરવા હેલું નથી હોતું. ચિંતનને આઈડિયા આવી ગયો છે, બરાબર છે. ભાઈને ઊંઘ પૂરી થવા મળી છે અને આ બધા છોકરાઓ જો અહીંયા આવી ગયા છે. જોઈલભાઈ બોલો કેમ છે? જય યોગેશ્વર. જો એને છે ને ચોકડી ફિરકી પતંગે ઓશિંદા બાપ નળ ચાલુ કરશે ને તો આખી ફિરકી પલ્લી જાહે. ઓહો વ્યવસ્થિત ઉપર મૂકીને આવવાનું. પતંગ ને દોરી અહીંયા નહીં, ટેરેસ ઉપર લઈ જા ભાઈ. નાનું ઘર છે તો રે એટલે. તો ભાઈ હેતાંશના મિત્રો આવી ગયા છે. જનકભાઈ જમવાનો ટાઈમ થાય ને એટલે આવી જાય હેતાંશભાઈ ને મળવા માટે, બરાબર? હું જોઈ ભાઈ અમે રજા છે કે ચાલુ છે કેમ ચાલુ? હવે છેલ્લે બેંકમાં ચાલુ રાખે ડિસેમ્બર જાન્યુઆરી હા માર્ચ લગી ચાલુ. એવું હોય? હા તો બેંક વાળાને તો કેટલી ઉપાધી. કાલનો શું પ્લાન છે? કાલે તમે કંપની વાળા જાય છે બધા. ક્યાં જાવ છો? ફરવા જવાનું છે કઈ જગ્યાએ? આ બસ દમણ બાજુ. મને ખબર જ હોય તમે બધા કંપની વાળા દમણ જ જાઓ, મને ખબર જ હોય. અને એકલા એકલા જાવ છો ને? આ કંપની વાળા બધા છે. હા પણ એકલા એકલા ને જો એકલા એકલા જાય એટલે છે ને હે કંપની ન્યા નો- વાળા બધા વાંઢા છે. કંપની વાળા પ્રોગ્રામ ડિપાર્ટમેન્ટ નો છે કંપની નો છે. આમ જો તે કંપનીનો છે. ભલે ને કંપની ન હોય પણ છે ને ટિફિન હારે નો લઈ જવાનો હોય અમુક જગ્યાએ, ઓહ, તો ટિફિન હારે ફોન બરાબર ને? સાચી વાત ને? જો પાછો હા પાડે છે એટલે ત્યાં બધા હું કરવા જાય છે. આ કેટલી વખત ગયા તમે દમણ? કેટલામી વખત છે? હું બીજી વખત જાય. બીજી વખત જાય છે. ડિપાર્ટમેન્ટ માંથી લોકો ઘણા રિસોર્ટમાં એટલે meeting હોય. મીટિંગ હોય ત્યાં કરવાનું શું હોય? કંપની વાળા લઈ જાય ને બધું શીખવાડે. તો દેવ ગઈ હતી તો શું કરવા ત્યાં ગઈ હતી તું? હું તો એમનેમ જ બસ રેસ્ટ લેવા ને બીચ જોવા. હા તો ત્યાં ઈ જોઈ ત્યાં ઈ જ કરવા જાય. ડિપાર્ટમેન્ટ ને આમ પ્રેશર કેટલો આવતો હોય ઉપરથી મેન મેનેજર નો કે આ કામ પતાવો ભાઈ, સાંજે 7 વાગ્યા સુધી નહીં 4 વાગ્યા સુધીમાં પતાવો, બરાબર ને? હા. એટલે ભાઈ ઈ છે ને રેસ્ટ લેવા માટે જાય છે. ચિંતન રાઈટ, રેસ્ટ લેવા માટે જાય દમણમાં resort બહુ સારા સારા. છે એમ ને? જવું છે આપણે હા. પાક્કું? હા, કાંઈક સારા resort નું નામ comment કરો કે અમે જઈએ એકવી. અમે જઈએ Family રાઈટ. resort. ઓકે જી ચાલો ગાઈસ તો ફેમિલી કપલ રિસોર્ટ એવું થાય. રિસોર્ટ હોય એમ ફેમિલી જાય ફેમિલી જાય કપલ હા, જાય હવે બે couple. જાતના resort આવે. હું કેવા આવે? Family resort આવે, friend resort આવે. આપણે ખબર હોય કે અહીંયા સાપુતારા resort માં ગયા તા ને ત્યાં કીધું તો અમારો family friendly resort છે. ત્યાં બધું દારૂબંધી ને એવું બનાવ્યું હોય એમ. ઓકે જી. ફેમિલી જાય એમ. હા. એ દમણમાં તો બધે હોય જ હો, પછી એમાં કઈ ફેમિલી વાળું ન હોય, એમાં તો બધે હોય જ. પપ્પા 2 મિનિટ હું પાણી પીને રોટલી કરું. રોટલીની વાટે છે. મારે ક્યાં રોટલી ખાવી? જીરા રાઈસ હોય તો બની રોટલી ગઈ ન હોય તો ખાવાની. તારી. અત્યારે છે ને પિનલનું સ્પેશિયલ પાણી 7 pH નું પીવાનું સ્પેશિયલ, રાઈટ? યસ. પપ્પા પતંગ લીધો, એક પતંગ હતો હા. ઈ છે ને બીજા લીધા. બી- પતંગ બતાડું બતાવી તો ને ઉપર પડ્યો. નહીં નહીં તો ઉપર નથી જાવ, રેવા દે. અરે નહીં નથી. ના ના ઓ ભાઈ સાહેબ, આ છોકરાની એનર્જી કેટલી છે કાંઈ સમજાતું નથી કે સીધો ઉપર ચડી ગયો, ના પડી તોય. ઓહો એ પણ એ શું વાત છે? મોટા પતંગ લીધા તારે છે ને થોડાક નાના લેવાય. કુદા જેવા. ઈ ટાઈપના કાપી લેવાય. શકે. આ આ નથી. કાગળના હું કરવા? કાગળના પડી ગયા. કાગળના નહીં, પ્લાસ્ટિકના જ કુદા જેવા આનાથી નાના આવે હજી. નાવા નાના નો ગમે, નાવા ગમે. મોટા તારથી નો શકે, નાનો લે તો શકે. મને ડિઝાઇન જ વાળા ભાઈ એને છે ને નાની નાની વસ્તુ કાંઈ ગમતી જ નથી અને બધી મોટી બધું મોટી. મોટા નું છે ને હા લે. પિનલ બીજા ચૂલાનો ઉપયોગ કરો તો ફટાફટ રોટલી બને. થોડી રોટલી કરવાની. ન થાય? ખાઈ ને તે કે ઘર ગરમ ગરમ ખાઈ બેઠો તો પેલા વેલી કરીને ઓલું કરી દઉં. ઓકે. અડાડી દે આમ, અડાડી દે એમાં હું હવે ઊંચું રાખશો. આમ અડાડીને ચેક કરી લેવાનું. ઓલો છોકરો કે મારું PS5 confirm. બીજા છે એટલે કે પીએ ખાઈ મળ્યું છે. હા મસ્ત મજાના જીરા રાઈસ દાળ ફ્રાય સાથે પંજાબી આચાર. દાળ આપો હારે. દાળ યો દાળ ભાઈ, સ્પેશિયલ દાળ છે ભાઈ. મેન ચિંતાને લીધું ઈ જો. હા કાકા હોય ને હા તો ઈ દાળ લેવા. તે ઈ કેમ નથી કાકા આજે? ઈ વ્રતી જશે. अच्छा એવું છે गाइस तो સાંજના 5:45 વાગી ગયા છે અને अभी हमारी गड्डी की सवारी निकल चुकी है क्योंकि हम अभी जा रहे एक प्रसंग में, श्रीमत નો પ્રસંગ છે ત્યાં જઈએ છીએ હું, પિનલ અને હેતાંશ. ચાલો ફટાફટ ત્યાં જઈએ અને મળીએ બધાને. ગાઈસ તો ફાઇનલી પહોંચી ગયા રિયો કાર્નિવલ અને ગાડી જો વેલેટ પાર્કિંગમાં આપી દીધી. કોને કીધું? 400 ને કેટલા નંબર છે હેતાંશ? 434 નંબર આવ્યો છે ભાઈ તારો. ચાલો ઓકે હવે અહીંયા આપી દે. આઉટફિટ તો બતાવી દે તારા. ક્યાં મળી જવાના છે આ?
કહેવાનું જ ન હોય, લોકોને ખબર જ છે ખ્યાલ જ હોય તોય લોકો કોમેન્ટ કરે છે. ક્યાંથી લીધું એમ હા ઘણા લોકોને ન ખ્યાલ હોય. માધવ ટેક્સટાઇલ મહાવીરનગર સોસાયટી હા 9, 10, 11, 12 ઘર નંબર. પપ્પા હું ભાઈ ઓલા જો ફ્લેટમાં ધાબે સડીને જો સીડીઓ લઈને ઉપર પતંગ ચગાવે છે. ઓહો એ આમ જો ત્યાં ચડાય કોઈ દિવસ સીડી લઈને એક ધાબે નો ચડાય નો ચડાય ને કોઈ દી ચડાય ને કાંઈ નો ચડાય. હું ઋષિતા ખુંટ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું કે મનને શાંત કરવા માટે શરીરનું સ્થિર હોવું જરૂરી છે. બહારના વિષયોમાં ભટકતા મનને અંતર્મુખી કરવા, શરીરને સ્થિર કરવું. ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપાથી માતા સ્નેહાના ગર્ભમાં પલી રહેલ જીવ એ તારો જ કોઈ દિવ્ય અંશ છે. ભાઈને જો લસરપટ્ટી મળી ગઈ અને જે જોતું હતું ને એ મળી ગયું. મને લાગે છે કે વ્હાઈટ પેન્ટ છે રેતીમાં નો હોય. રેતીમાં પણ પેન્ટ નો બગાડાય એમ. અરે પણ જો આ તો લસણી એટલે તો રેતીનું છે. હવે યલો કલર હા હવે યલોમાં જા ભાઈ. એ આ હેતંશભાઈ ને જો હિંચકો મળી ગયો. થોડા ફાસ નાખો ને હા ભાઈ તું જાતે નાખ હિંચકો જાતે. અરે વાહ જાત મહેનત જિંદાબાદ. 10 વાગી ગયા છે ફાઇનલી ઘરે પહોંચી ગયા. મસ્ત જમવાનું તો પિનલ તને ભાવ્યું તો જમવાનું હું ક્યાં જઈ રહી છું? નથી જમી હું ને હેતંશ તો જમ્યા હતા. પિનલ આઉટફિટ બતાવી દે ફરીથી એકવાર. હમ તો નહીં ખાતે. કલર ચેન્જ થઈ જાય છે એમ કેમ થાય છે કેમ કોને ખબર. કલર કઈ ચેન્જ નથી થયો. ओके जी हेतंश भाई तेरा आउटफिट भी बता दे. એટલે आउटफिट तेरा बाबा પીછે બોલો લ્યો. ચાલો ગાઈસ તો આજના માટે હવે આટલું જ બરાબર. તો 10:15 વાગવા આવ્યા છે. આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય યોગેશ્વર.